વાઇબ્રન્ટ આયોજનને લઈને ટ્રાફિક પોલીસે એક આયોજન કર્યું છે। વાઇબ્રન્ટમાં અલગ અલગ દેશના વીઆઈપી મહેમાનો આવવાના છે, ત્યારે એરપોર્ટ સર્કલથી દફનાળા પાસે જવાવાળા લોકોએ રૂટનો ઉપયોગ ન કરવો। એરપોર્ટ પર આવતા લોકોએ સમયથી થોડા વહેલા આવવા માટે વહેલા નીકળવું તેવું કહ્યું છે। ત્યારે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરવાના છે અને તેને લઈને થોડા સમય માટે રોડ બંધ કરવામાં આવશે। ઇમરજન્સી વાહનોને લઈને અલગ વ્યવસ્થા જે છે તે પણ કરી દેવામાં આવી છે। આપ સર્વે સુપેરે પરિચિત છો કે આજથી શરૂ થઈને આગામી 12 તારીખ સુધી અમદાવાદની અંદર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અનુસંધાને અલગ અલગ દેશના જે હેડ ઓફ ધ સ્ટેટ્સ આ સાથે સાથે બિઝનેસ ડેલિગેશન્સ ને વીવીઆઈપી ગેસ્ટનું આવાગમન રહેવાનું છે। સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। તેને ધ્યાને રાખતા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ અમદાવાદની તમામ જનતાને વિનંતી છે કે જે લોકો પણ એરપોર્ટ સર્કલની આસપાસ એટલે કે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલથી દફનાળા અને વૈષ્ણોદેવીથી એસજી હાઈવે પર મૂવમેન્ટ કરવાના છે, તમામને વિનંતી છે કે બીકોઝ ઓફ ધીસ આ વીવીઆઈપી મૂવમેન્ટના કારણે આ વિસ્તારની અંદર ટ્રાફિક જે છે ધીમું ચાલશે। એટલે જે લોકોને પણ એ પ્લાનિંગ હોય એ પ્રમાણે પોતાના સમયનું આગોતરું આયોજન કરીને આ વિસ્તારમાં નીકળવા માટે વિનંતી છે। સાથે સાથે જે લોકો એરપોર્ટ દ્વારા પ્રવાસ કરવાના હોય એ લોકોને પણ વિનંતી છે કે પોતાનું જે સમય છે એનાથી 2 કલાક આગળ ચાલી અને આ એરપોર્ટ તરફ જો આવવાનો રસ્તો પસંદ કરવામાં આવશે તો સમયસર એરપોર્ટ પર પહોંચી શકાશે। જે લોકો પણ આ રસ્તાઓ પરથી મૂવમેન્ટ ડેલી કરે છે એ લોકોને વિનંતી છે કે ગાંધીનગર જવા આવવા માટે પૂર્વ અમદાવાદના લોકો નાના ચિલોડા સર્કલનો જે રૂટ છે નરોડા થઈને મેમકો થઈને એ રૂટનો ઉપયોગ કરે અને જે લોકો વૈષ્ણોદેવીથી આવાગમન કરી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે જુંડાલ અને તપોવન સર્કલથી ગાંધીનગર તરફ પોતાનું ડેલી રૂટીન જે છે એ રાખે। આ સાથે સાથે આવતીકાલે અમદાવાદની અંદર માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય પ્રેસિડેન્ટ ઓફ યુએઈનો જોઈન્ટ રોડ શો પણ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલની વચ્ચે જવા થઈ રહ્યો છે, જેનું પબ્લિકનો આવવાનો સમય જે છે એ 3 વાગ્યાનો છે। એટલે જે પણ લોકો આ રસ્તાથી નીકળવાના હોય એમને વિનંતી છે કે 3 વાગ્યા પહેલાં આ રસ્તા પરથી પસાર થઈ જાય। અમદાવાદ પોલીસ આ રસ્તા બંધ નથી કરવાની, પરંતુ વીવીઆઈપી મૂવમેન્ટને ધ્યાનમાં રાખી અને આ રસ્તાનો ટ્રાફિક જે છે એ થોડા સમય માટે રોકવામાં આવશે। એટલે જે લોકો પણ એરપોર્ટ જવા આવવા માગતા હોય એ વહેલા આવી જાય। બાય ચાન્સ જો આપ કોઈ જગ્યાએ અટક્યા છો અને આપની એરપોર્ટની કોઈ વિઝિટ છે અથવા કોઈ મેડિકલ ઇમરજન્સી છે તો જ્યાંથી પણ રોડ ક્લોઝ કરવામાં આવ્યા છે ત્યાં ઉપસ્થિત પોલીસ જવાન જે ટ્રાફિક પોલીસના જવાન છે એમનો સંપર્ક કરીને આપ પોતાની વાત રાખશો તો ચોક્કસથી ટ્રાફિક પોલીસ જે છે પોતાનાથી બનતો પ્રયત્ન કરશે। જે લોકો પણ નરોડા સાઈડથી એરપોર્ટ સર્કલ આવવા માગી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે નરોડાથી ભદ્રેશ્વર આવી અને સરદારનગરવાળો જે રોડ છે ત્યાંથી ક્રિસ્ટીન કટથી બહાર નીકળીને આપ એરપોર્ટ તરફ પોતાનું જે આવાગમન છે એ ચાલુ રાખી શકશો। અમદાવાદની સમગ્ર જનતાને અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી વિનંતી છે કે આ જે વીવીઆઈપી સમિટ છે એની અંદર અમદાવાદની અંદર ઘણા બધા જ ફોરેન ડેલિગેશન્સ પણ આવી રહ્યા છે। આવા બધી વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ જે રૂટ્સ ખાસ કરીને એસજી હાઈવે અને ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલથી દફનાળાવાળો જે રૂટ છે એનો ઉપયોગ જે છે એ બની શકે તો આપણે આ 4 દિવસ માટે ટાળીએ અને જે ઓલ્ટરનેટ રસ્તા અત્રેથી બ્રીફ કરવામાં આવ્યા છે એ રસ્તાઓનો ઉપયોગ કરીએ। નાજી, પીએમ સરનો જે રોડ શો છે એ દરમિયાન ટ્રાફિક થોડો સમય માટે રોકવા